કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય સિયારામ. અવધ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા દુકાને. ગાડીનું કામ ક્લિયર કરી નાખ્યું પૂરું. આ ગાડી આપણે ક્લિયર કરી નાખી છે. જોઈ નાખો કેવી છે, કેવી લાગે છે, કમેન્ટમાં બતાવજો. તો આ ગાડીનું કામ ક્લિયર. હવે આ ગાડીમાં કંઈ રહેતું નથી. હવે આપણે જવાનું છે બહાર. તો બહારનું કામમાં પાર્સલ આવી ગયા છે. બધા પાર્સલ આવી ગયા છે. જે કે વસ્તુ પેક કરવાની છે બધી કરવા માંડીએ. અને આજ સવારનો વિડીયો આપણે જે બનાવ્યો શોર્ટ્સ વિડીયો એ આનો છે. અને અમારા આવી ગયા છે. અને આ બધો સામાન હમણાં ખોલીને આમાં જે આપણે કરવાનું છે કેરેટ ભરાઈ ગયા છે. બધું કામ ક્લિયર. તો આજ હવે જેતપુરનું કામ કેટલે પહોંચશે, ક્યાં થાય, કઈ રીતનું થાય એ હું તમને બતાવીશ. અને આજ કદાચ બ્લોગ રાતે મોડો આવે તો જોઈએ આજ રાતે જેતપુર રોકાવાનું થાય છે કે ત્યાંથી આવતું રહેવાનું થાય છે એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. તો ભાઈઓ ફાઇનલી બધો સામાન પેક થઈ ગયો છે. હવે આપણે લેવા જવાનું છે આપણી ગાડી લઈને. હવે સામાન બધો ગાડીમાં ભરવાનો છે. ગાડીમાં સામાન ભરીને પછી આપણે નીકળવાનું છે બહાર. તો જોઈએ કેટલા વાગે પહોંચીએ ત્યાં શું કામ કરીએ. ગાડીઓ છે જાજી, તો કઈ રીતે હવે આપણે પહેલાં ગાડી લેતા આવીએ આપણી, પછી આગળ કામ કરીએ. તો આપણો એરિયો, આ આપણી ગાડી. તો આપણે આવી ગયા ગાડીમાં. અને હવે અરે યાર એસી ગાડીમાં થોડીક વોર્મઅપ કરાવી લઈએ, પછી આપણે નીકળીએ સામાન ભરવા. સામાન ભરીને અને પછી રસ્તામાં મળીએ પાછા. તો સામાન આપણે લઈ લીધો છે. ગાડી ખોલી લઈએ અને સામાન રાખી દઈએ. તો આપણો બેગ આવી ગયો છે, બધો સામાન આવી ગયો છે. તો ફાઇનલી આપણે ગાડીમાં આવી ગયા. હવે આપણે જવાનું છે ભાઈને તેડવા, અક્ષયભાઈ. તો અક્ષયભાઈને તેડીને પછી ડ્રાઇવિંગ કરવાનું છે. એટલે જેમ રસ્તામાં કાંઈ વસ્તુ આવતી જશે તો બતાવતો જઈશ. બાકી જેતપુર જઈને મળીએ. કંઈ રસ્તામાં નવીન હશે તો તમને હાલો ચાલો મળીએ રસ્તામાં. તો આપણે પહોંચવા આવ્યા બગસરા. ગાડીમાં આવી ગયો કંઈક પ્રોબ્લેમ, સ્ક્રીન વહી ગઈ છે. હવે શું પ્રોબ્લેમ છે એ તો કંઈ ખબર નથી, પણ સ્ક્રીન અચાનક વહી ગઈ. તો હું થયું મસ્ત ગીત સાંભળતા જતા હતા, મજા કરી જતા હતા, કોકની સ્ક્રીન ઉડાડી દીધી. હવે જોઈએ આગળ કદાચ કોઈ મળે તો, બાકી તો સ્ક્રીન વગર તો હાલે છે ગાડી, કાંઈ તકલીફ નથી. અને સ્ક્રીન વગર કાંઈ તકલીફ થવાની નથી. અને આગળ જોઈએ હવે પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ પુરાઈ લઈએ. બાકી જેતપુર તરફ સટી વયા જાય. સ્ક્રીન હું લેવા ગઈ છે, હું લેવા નહીં એ હવે આગળ ગયા પછી ખબર પડે, કોઈ કારીગર મળે પછી. બાકી આપણે આમને મસ્ત હાઈકે જઈએ છીએ. આગળ બતાવું તમને કાંઈ આવે તો. ઉડે તો જ હા હો. હા ભાઈ હા. પુરાવી લીધું પેટ્રોલ. પેટ્રોલ નખાઈ જાય પછી આપણે પાછા નીકળીએ જેતપુર. તો પેટ્રોલ નાખીને હવે પાછા નીકળી ગયા.
હાલો તો આવી ગયો હાઈવે, પાછા નીકળી ગયા જેતપુર. પુલ છે જે હું ઘણા ટાઈમથી આવું છું, વર્ષ 1.5 વર્ષ થયા, રેગ્યુલર શનિ રવિ આવું છું. આ પુલનું કામ ચાલુ છે કે બંધ છે કે શું છે કંઈ ખબર નથી પડતી. કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહેજો, કેમ કે કાંઈ ચાલુ નથી ને આમનામ આ પુલ છે. ઘણો ટાઈમ છે જોઉં છું, પણ આ પબ્લિક અહીંથી નીકળે. ડ્રાઈવર છે ને એટલા વર્ષથી, હવે તો મને એવું લાગે ડ્રાઈવર છે ને પાકો થઈ ગયો હાલી હાલીને ગાડી. બાકી કમેન્ટમાં લખજો કયો પુલ છે કયો નહીં. બાકી આપણે હવે પહોંચવા આવ્યા દેવકી ગાલોલ. તો દેવકી ગાલોલના પેંડા જોઈએ લઈએ કે નહીં, ખનાખાટું ઈચ્છા થાય તો લેવું, ટાઈમ રહે તો લેવું. બાકી હમણાં જેતપુર પહોંચીને પાછા વડે ગયા કામે. આવી ગયું દેવકી ગાલોલ. નકરી પેંડાની દુકાન, તમને ફાસ્ટફૂડ ન મળે. મેં તો ફાસ્ટફૂડની કોઈ દુકાન નથી જોઈ, તમે જોયું હોય તો કમેન્ટમાં લખજો. બાકી અહીંયા નકરી પેંડા 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 નકરા, જ્યાં જોવો ત્યાં સ્પેશિયલ પેંડા, કાંઈ ઘટે નહીં. ક્યાં સ્પેશિયલ છે એ આપને નથી ખબર. બાકી આવું કંઈક દેવકી ગાલોલે પહોંચ્યા છે. મુરલી તો સ્પેશિયલ થાબડી પેંડા, હાટ અક્ષર થાબડી પેંડા. જો શું છે જય વડવાડા થાબડી પેંડા, મિલન પેંડા હાઉસ, નકરા પેંડાની દુકાન. ભૂકા કાઢી નાખે. પેંડા તમે ખાધા જ રાખો, ખૂટે નહીં અહીંયા પેંડા, તમારે લઈ જાઓ એટલે. પેંડા પેંડા અમર કૃપા. ક્યાંથી લેવા કઈ એમ નક્કી ન થાય કે અહીંથી લઈ કે અહીંથી. બાકી આવું કંઈક છે દેવકી ગાલોલ, નકરી પેંડાની દુકાનો. ક્યાંક ગરમા ગરમ બનતા હોય તો જોઈએ ખાઈએ. બાકી તો આમાં કંઈ દેખાતા નથી અત્યારમાં. ક્યારે બને, ક્યાં ટાઈમ હોય. દેવકી ગાલોલ વાળું કોઈ હોય તો કમેન્ટ કરો ક્યારે બંને તમારા ગામમાં પેંડા. હા કદાચ સવારે બનતા ત્યાં સવારે બને. મહાકાલી સ્પેશિયલ થાબડી પેંડા. અને અહીંયા સ્કૂલ બસ. ઓહો ધૂળ ખાઈ ગઈ છે. હાલો રેડિયમ કામ કરવું હોય તો કહી દો, કરી નાખીએ. બાકી અહીંયા પેંડાની દુકાનો પાછી આવી ગઈ છે. અરે પણ ક્યાંથી લેવા ને ક્યાંથી ન લેવા, આઈસર પડ્યું છે કોરે કોરું. હાલો રેડિયમ બનાવી નાખીએ. હા તો દેવકી ગાલોલ પૂરું. બાકી હાડીઓ બાડીઓ નામ જમાવટ કરી છે જો અહીંયા ઢાંકી ડૂબોડીને. હજી પેંડાની દુકાનો પૂરી નથી થતી ભાઈઓ, હજી પૂરી નથી થતી. અહીંયા રહ્યું બહાર પંચર બંચર કરાવવું હોય. બાકી હાલો હવે ગામ પૂરું. આપણે ચડી ગયા પાછા, રસ્તે હતા એમ ગાત્રાળ કૃપા ઓટો કન્સલ્ટ. અને ગાડીઓ રખી દીધી, સામાન બધું અહીંયા લઈ લીધો છે. આ ગાડી બધી બનાવવાની છે, જે આ એક બનાવવાની છે. બાકી સામાન બધું આવી ગયો છે, કામ ચાલુ થઈ ગયું છે. જોઈએ આજનું કામ કેટલે પૂરું થાય છે, રાત્રે બ્લોગ આવે છે કે નહીં. બાકી અમારા ગોલીભાઈ આ ગાડી ક્લિયર, આનું કામ ક્લિયર કરીને આપણે સાઈડમાં દબી દીધી. હવે આ ગાડીનું કામ હાલે છે. આ કામ પતે પછી કેમ લાગે, કાંઈ ઘટે નહીં. હામો હેલો આવે એવું લાગે કે નહીં. પછી આ ગાડીનું કામ પતે એટલે આને પણ પાર્કિંગ કરી દઈએ. પછી બાર એક ગાડી છે એ પતાવવાની છે. બાકી બ્લોક કેવા લાગે છે કેવા નહીં એ કમેન્ટમાં જણાવજો. આ તો ગાડીઓના ઢગલા છે. હજી આ પૈતા પછી એક બોલેરો છે એ પતાવી લઈએ. પછી મોટું આઈસર છે, જો એમાં ટાઈમ મળશે તો રાતે એ પણ પતાવશું. 408 છે, એ ટાઈમ મળશે તો એ પણ પતાવશું. બાકી આમનામ ચાલુ રહ્યા, જેટલું કામ થાય એટલું પતાવીએ. બાકી એવું લાગશે તો રાતે નીકળી જાઉં. બાકી પાછા આવશું. બાકી કામ તો રહેવાનું જ છે, યુટ્યુબ પણ રહેવાનું છે ને હું પણ રહેવાનું, તમે પણ રહેવાના. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. કોઈને મોઢા તો ન લેવાય, પણ આ બધું
માર દે તાર રીતના કે બધું કામ ક્લિયર. તો ફાઇનલી આપણે આવી ગયા બાપુની ઓફિસે. વાગ્યા છે 1:30 અને કામ લગભગ ક્લિયર થઈ ગયું છે. 3-4 ગાડી બાકી છે. હવે સુઈ જવાની વાત છે. એસી આપ્યું છે બાપુએ કે ચાલુ કરવું હોય તો તમ તારે ચાલુ કરી દેજો. જોઈએ હવે ગરમી થાય છે કે નહીં એ પ્રમાણે એસી ચાલુ કરવું કે નહીં જોઈએ. બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય સિયારામ. અને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં લખજો. બાકી ચાલો મળીએ કાલના બ્લોગ.